વડવાઓના ગ્રાસના ખાતર બહારવટું ખેડી ધીંગાણામાં કામ આવનાર શૂરવીર વક્તાજીની વાત આજથી 250 વર્ષ પહેલાની વાત છે. લાખાણી નામનું ગામ જે જામનગર રાજમાં આવતું હતું, તેમના આજનું દરબારવાળું ફરી કહેવાય છે, જેમાં અનેક શૂરવીરો યોદ્ધાઓ થયા અને સુરાવ થયા. એમ કાયાજીને 4 દીકરા થયા. વક્તાજીના નારાયણજી, જાલમસંગ અને અદાભી. એમાં મોટા દીકરા વક્તાજીએ જન્મથી જ તાકાતવાળા હતા. એક વખતનો પ્રસંગ, જ્યારે તેમના નાના ભાઈ જાલમસંગ પોતાની વાડીએથી 14 મણની ભારી ઉપાડી અને ઘરે આવ્યા, ત્યારે ગામ લોકોએ તેમના વખાણ કર્યા. ત્યારે તેમના મોટા ભાઈ વક્તાજી દાદાએ કીધું, આ તો હું એક હાથે ઉપાડી લઉં. ત્યારે ગામ લોકો કહેવા લાગ્યા, આ મુશ્કેલ કામ છે હો. ત્યારે વક્તાજીએ ચોરા ઉપર ઊભા જમીન ઉપરથી પોતાના એક હાથે 14 મણની ભારી ઉપાડી લીધી. ત્યારે ગામ લોકો કહેવા લાગ્યા, આ માણસમાં કેટલું બળ હશે. પોતાના ભાયાતો મળીને કુલ 1200 વીઘાના ગરાસદાર હતા. એક વખત દાદાને ગામની બહાર જવાનું થયું, ત્યારે તેમનો કોઈએ દુશ્મન તેમની જમીન ઉપર પોતાનો હક બેસાડી દીધો. જ્યારે દાદા ગામમાં પાછા ફર્યા, ત્યારે આ વાવડ મળ્યા. ત્યારે દાદાએ એકલા દુશ્મનોનો પાકને પોતાના 2 હાથીથી તલવાર ફેરવી દુશ્મનોનો પાકને બગાડવા લાગ્યા. ત્યારે દુશ્મનોએ ગામના વાણંદને મોકલી હજામત કરતી વખતે પાછળથી દગો કરવાનું નક્કી કર્યું. પોતાના ષડયંત્ર મુજબ વાણંદ જ્યારે દાદા પાસે આવ્યો, ત્યારે દાદાએ હજામત કરવાનું કહ્યું. ત્યારે પાછળથી દુશ્મનોના એક માણસે ઘા કર્યો, પરંતુ દાદા બળવુકા હતા. પોતાને પીઠ ઉપર ઘા ઝીલી લીધો. પોતે ઘવાયેલ હોવા છતાંય ઊભા થઈ પોતાની તલવારના એક જ ઘાથી દુશ્મનોના માણસને મારી નાખ્યો અને છેવટે ધીંગાણું ખેલાયું અને અનેકને મારી વીરગતિ પામી પોતાના વડવાઓના ગ્રાસ પાછા મેળવ્યા. આજે પણ તેમની રણકાંભી અને પાદરમાં તેમનો પાળીઓ પૂજાય છે. આજ કુળમાં તેમના નાના ભાઈ નારાયણજીના ઘરે રાણાજીને રાજાના રસાલામાં હતા, એ સુરાપુરા તરીકે પૂજાય છે. આજ કુળમાં સિંધવીમાં આવ્યા હતા અને આજે પણ તે પૂજાય છે અને આ પરિવાર તેમને નિવેદ કરે છે. આજે પણ વક્તાજી દાદાના વંશજ મહિપતસિંહ માવુભા જાડેજા અને નવલસિંહ માવુભા જાડેજા અને પોતાના નાના ભાઈ નારાયણજી દાદાના વંશજ નટુભા શિવભા જાડેજા, હેમભા શિવભા, બટુકસિંહ શિવભા, મંગલસંગ શિવભા અને રૂપસંગ શિવભા પોતાના વડવાઓના ગ્રાસ ખેડી વટથી જીવે છે.